નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. કલ્પના કરો કે એક 400 પાનાની વિશાળ અને ઐતિહાસિક નવલકથા વાંચવાની શરૂઆત થઈ રહી છે. મતલબ 50 પાના વંચાઈ ગયા, 100 પાના વંચાઈ ગયા. અને અચાનક એવો અહેસાસ થાય કે અરે, આખી વાર્તામાં તો કોઈ મુખ્ય હીરો જ નથી. બિલકુલ. કોઈ મોટો વિલેન પણ નથી. વાર્તા કોઈ સીધી રેખામાં ચાલતી જ નથી. છતાં આ પુસ્તકને એક પળ માટે પણ નીચે મૂકવાનું મન થતું નથી. સાચી વાત છે. અને કોઈ એક પાત્ર ગેરહાજર હોય તેનો ખાલીપો પણ ક્યારેય વર્તાતો નથી. ખરેખર આવો જાદુ કોઈ લેખક કેવી રીતે કરી શકે? આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો વિષય બરાબર આવી જ એક અમર કૃતિ છે. હિન્દી સાહિત્યના દિગ્ગજ લેખિકા કૃષ્ણા સોબતીની અદ્ભુત નવલકથા જિંદગી નામા, એ ટેપેસ્ટ્રી ઓફ અનડિવાઇડેડ પંજાબ. જિંદગી નામા, એ ટેપેસ્ટ્રી ઓફ અનડિવાઇડેડ પંજાબ. બહુ જ પાવરફુલ નામ છે. રાઈટ. આજના આપણા આ વિશ્લેષણનું મિશન બહુ સ્પષ્ટ છે. આપણે આ કૃતિની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, તેનું અત્યંત જટિલ બહુસ્વરીય માળખું, અવિભાજિત પંજાબની સમન્વયવાદી સંસ્કૃતિ અને તેમાં ધરબાયેલી ઝીણવટભરી વિગતોને ઉકેલવાની છે. આજના આપણા આ ગહન સત્રનો ઉદ્દેશ્ય પણ એ જ છે. આપણે માત્ર આ પુસ્તકની વાર્તાના પાના નથી ફેરવવાના, પણ આ કૃતિ પાછળનો લેખિકાનો સંઘર્ષ, તેમાં થયેલું ઐતિહાસિક નિરૂપણ, પાત્રોની અદ્ભુત બહુલતા અને તેની ભાષાકીય સમૃદ્ધિની નાનામાં નાની વિગતોને ઉકેલવાની છે. ચોક્કસ. આપણે એક એવા ગ્રામીણ સમાજમાં પ્રવેશીશું જેનો સાચો ઇતિહાસ સરકારી પુસ્તકોમાં નહીં પણ લોકોની સામૂહિક સ્મૃતિઓમાં સચવાયેલો છે. તો ચાલો આ ધૂંધળા ઐતિહાસિક જળમાં ઉતરવા માટે સૌથી પહેલા એ વ્યક્તિને સમજવી પડે જેણે આ દુનિયાને કાગળ પર ઉતારવાની હિંમત કરી, કૃષ્ણ સોબતી. બરાબર. જો આપણે તેમના જીવન પર નજર કરીએ તો તેમનો જન્મ 18 ફેબ્રુઆરી 1925ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના ગુજરાત જિલ્લામાં થયો હતો, જે અત્યારે પાકિસ્તાનમાં છે. હા, અને આ ભૂગોળ જ તેમની કલમનો પાયો છે. લાહોરની ફતેચંદ કોલેજમાં તેમનું શિક્ષણ થયું. અને પછી ભારત-પાકિસ્તાનના ભાગલા પછી તેમને ભારતમાં સ્થળાંતર કરવું પડ્યું. આ ભાગલાની પીડા અને પોતાનું વતન છૂટવાનો વસવસો તેમના લેખનમાં સતત ડોક્યા કરે છે. મને તેમના અંગત જીવનની એક બીજી બહુ જ રસપ્રદ ઘટના યાદ આવે છે. તેમણે 70 વર્ષની ઉંમરે ડુંગરી ભાષાના લેખક શિવનાથ સાથે લગ્ન કર્યા હતા. વિચારો, 70 વર્ષની ઉંમરે. ઓ હા, આ દર્શાવે છે કે તેઓ સમાજના કોઈ પણ બંધાયેલા નિયમોમાં માનતા નહોતા. તેમની આત્મકથાનું નામ જ જુઓ, ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિન્દુસ્તાન તક. હા, આ માત્ર એક નામ નથી, પણ આખી એક ભૌગોલિક અને માનસિક સફરનો નકશો છે. એક બીજો વિરોધાભાસ એ પણ છે કે તેમને પોતાને ક્યારેય નારીવાદી એટલે કે ફેમિનિસ્ટ લેખિકા તરીકે ઓળખાવવું પસંદ નહોતું. પણ છતાં જો આપણે તેમની કૃતિઓ જોઈએ તો તેમાં આવતા સ્ત્રી પાત્રો એટલા તો શક્તિશાળી, આક્રમક અને ખુમારીવાળા છે કે જે તે સમયના પિતૃસત્તાક માળખાને સીધો પડકાર ફેંકે છે. પણ મને આ પુસ્તકના પ્રકાશનની જે સફર છે ને, તે સૌથી વધુ આશ્ચર્યજનક લાગી. હા, એ ખરેખર લાંબી સફર હતી. વિચારો, કથાનું બીજ 1952માં રોપાયું હતું. તેમણે અલ્હાબાદની લીડર પ્રેસને 500 પાનાની હસ્તપ્રત આપી દીધી હતી. અને પછી પ્રેસ તરફથી તેમાં કેટલાક સંપાદકીય ફેરફારો સૂચવાયા. બરાબર. કોઈ સામાન્ય લેખક હોત તો કદાચ સમાધાન કરી લેત, પણ કૃષ્ણા સોબતીએ પોતાની આખી હસ્તપ્રત પરત ખેંચી લીધી. અને છેવટે આ પુસ્તક 27 વર્ષ પછી 1979માં પ્રસિદ્ધ થયું. મતલબ, આ માત્ર કોઈ લેખિકાનો અહંકાર કે જીદ નહોતી. તો પછી શું હતું? જો તેઓ એ સમયે સંપાદકોની વાત માનીને ભાષાને સુધારી દેત ને, તો પંજાબની અસલિયત અને તેની માટીની ભાષાની પવિત્રતા મરી જાત. આ નકાર એ એક સભાન પ્રયાસ હતો કે મારા પાત્રો જે ભાષા બોલે છે, જે ગાળો આપે છે, કે જે રીતે હસે છે, તેવું જ છપાવવું જોઈએ. અને હા, લેખિકા આ નવલકથાના માધ્યમથી ટ્રાયોલોજી એટલે કે સુનામણી લખવાની પોતાની ઈચ્છા પૂર્તિ કરવા માંગતા હતા. સાચી વાત. અને તેમની આ જાળવણીને કેવો આવકાર મળ્યો તે આપણે મળેલા પુરસ્કારો પરથી જોઈ શકીએ. બિલકુલ. 1980માં આ નવલકથા માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. અને આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ હિન્દી મહિલા બન્યા. હા, અને ત્યારબાદ 1996માં તેમને સાહિત્ય અકાદમી ફેલોશિપ પણ મળી.
અને છેલ્લે 2017માં દેશનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર પણ એનાયત થયો. ગુજરાતી વાચકો માટે એ આનંદની વાત છે કે રમણલાલ સોનીએ તેનો ગુજરાતીમાં ઉત્તમ અનુવાદ પણ કર્યો છે. હા, એ બહુ સારી વાત છે. વિવેચકોના શબ્દો પણ એ જ વાતની સાક્ષી પૂરે છે. અશોક વાજપેયી તેને આપણા સમયનું સંક્ષિપ્ત મહાભારત ગણાવે છે. ઓહ, તો બીજી તરફ નંદકિશોર નવલ એવું માને છે કે મુનશી પ્રેમચંદ પછી ખેડૂતો અને મજૂરોના જીવનની આટલી સક્ષમ, સહાનુભૂતિપૂર્ણ અને વ્યાપક ગાથા સાહિત્યમાં કોઈએ લખી જ નથી. સંક્ષિપ્ત મહાભારત આ ખરેખર બહુ મોટો અને વજનદાર શબ્દ છે. અને આ મહાકાવ્ય જેલી અનુભૂતિ પુસ્તકના શીર્ષકથી જ શરૂ થઈ જાય છે. હા, એનું મૂળ નામ છે જિંદગી નામા. જિંદા રૂખ. પંજાબી ભાષામાં રૂખ એટલે વૃક્ષ. એટલે કે સમાજ એક જીવંત વૃક્ષ છે અને તેના અસંખ્ય પાત્રો એ વૃક્ષના પાંદડા છે. એક પાંદડું ખરે તો બીજું ઉગે, પણ વૃક્ષ અડીખમ ઊભું રહે. અને તેમાં જોડાયેલો નામા શબ્દ તો ઐતિહાસિક રીતે ક્રાંતિકારી છે. કેવી રીતે? ખબર છે ને, ફારસી અને ઇસ્લામિક પરંપરામાં નામા શબ્દ રાજાઓના ઇતિહાસ કે ચરિત્ર માટે જ વપરાતો આવ્યો છે. હા, જેમ કે બાબરનામા. બરાબર. પણ સોબતીએ આ રાજનીતિક શબ્દને રાજમહેલમાંથી બહાર કાઢીને ખેતરોમાં લાવી દીધો. તેમને તેનું લોકતાંત્રિકરણ કર્યું. હવે સામાન્ય ખેડૂતો, સ્ત્રીઓ અને મજૂરોનો પણ એક નામા બની શકે છે. અદ્ભુત. આ તો જાણે ઐતિહાસિક સત્તાને એકદમ પાયામાંથી હચમચાવવા જેવું છે. પણ મેં નોંધ્યું છે કે આ પુસ્તકમાં યુરોપિયન નવલકથાઓ જેવું માળખું નથી. એટલે તમારો કહેવાનો મતલબ? મારો કહેવાનો મતલબ કે યુરોપિયન માળખું મોટેભાગે રેખીય એટલે કે લિનિયર હોય છે, જેમાં એક હીરો હોય, એનો જન્મ થાય, એ મોટો થાય, સંઘર્ષ કરે અને વાર્તા પૂરી થાય. પણ અહીં આશરે 400 પૃષ્ઠો હોવા છતાં કોઈ એક નિશ્ચિત નાયક કે ખલનાયક છે જ નહીં. છતાં ક્યાંય ખાલીપો નથી લાગતો. આવું કેમ? આ સમજવા માટે આપણે બે સાહિત્યિક સિદ્ધાંતોને સરળ ભાષામાં સમજવા પડે. પહેલો છે મિખાએલ બાખ્તિનનો બહુસ્વરીય એટલે કે પોલિફોનિક સિદ્ધાંત. પોલિફોનિક એટલે જાણે કોઈ ઓર્કેસ્ટ્રા, જેમાં કોઈ એક કંડક્ટર નથી, છતાં દરેક વાદ્ય પોતાનો અવાજ ઉમેરે છે અને એક મોઝેક સર્જાય છે. ઓહ, એટલે કે કોઈ એક સોલો આર્ટિસ્ટનું ગીત નહીં, પણ આખા ગામનું કોરસ. અને બીજો સિદ્ધાંત કયો? બીજો છે ફ્રેન્ચ ફિલોસોફ ડેરિડાનો ડીકન્સ્ટ્રક્શન સિદ્ધાંત. આ સિદ્ધાંત મુજબ અહીં સમય કોઈ સીધી રેખામાં નથી ચાલતો. મતલબ કે પેલી લિનિયર રેખા? હા, સમય અહીં એક યાંત્રિક ટ્રેન નથી જે પાટા પર સીધી ચાલે, પણ તે એક અવિરત પ્રવાહ છે. ઓહ, એટલે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની વાતો એકસાથે વહેતી રહે છે. બિલકુલ. અહીં અસંખ્ય પાત્રો કોઈ ઔપચારિક પરિચય વિના જ વાર્તામાં પ્રવેશે છે અને પોતાનો અવાજ રજૂ કરે છે. તો જો કોઈ એક હીરો નથી, તો આખી વાર્તા કોના પર ઊભી છે? આ નવલકથાનો નાયક કોણ છે? આ કથાનો નાયક છે પિંડ. એન્ડ. હા, એટલે કે શાહપુર ગામ પોતે. 5 નદીઓથી ફળદ્રુપ બનેલા પ્રાંતની સભ્યતાઓ અને આસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતું આ ગામ જ સામૂહિક નાયક છે. કોઈ એક વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સમગ્ર સમુદાયના અસ્તિત્વને કેન્દ્રમાં મૂકવું એ જ આ કૃતિની સૌથી મોટી તાકાત છે. અને આ આખો સમુદાય પોતાનો ઇતિહાસ કેવી રીતે યાદ રાખે છે તે સમજવું પણ રોમાંચક છે. વિવેચક રોઝિન એલિસ વુઇલ આ નવલકથાના અભિગમને જ્હોન અસ્માનની નેમો હિસ્ટ્રીની વિભાવના સાથે સરખાવે છે. હા, નેમો હિસ્ટ્રી. હવે આ નેમો હિસ્ટ્રી શું છે? હા, શું તે સત્તાવાર ઇતિહાસથી અલગ છે? સાવ અલગ. નેમો હિસ્ટ્રી એટલે લોકો પોતાના ભૂતકાળને કેવી રીતે યાદ રાખે છે. સત્તાવાર ઇતિહાસ એ સરકારી દસ્તાવેજોમાં થીજી ગયેલો હોય છે. જ્યારે લેખિકા અહીં સામુદાયિક સ્મૃતિઓને ગંગા અને ભગીરથના પ્રતીકથી વર્તમાનમાં જીવંત કરે છે. અચ્છા, એટલે લોકો હંમેશા પોતાને ગમતો ઇતિહાસ યાદ રાખે છે, જેને પસંદગીયુક્ત ઐતિહાસિકતા કહેવાય. હા, એક ઉદાહરણથી સમજીએ. જેમ કે પુસ્તકમાં શીખ સામ્રાજ્યનું પતન થાય છે, તો લોકો તેને કોઈ રડવા જેવી દુઃખદ ઘટના તરીકે નહીં, પણ એક ભવ્ય શૌર્ય તરીકે યાદ રાખે છે. અહેમદ શાહ દુરાની અને ખાલસા પંથ વિશે પણ હિન્દુ, મુસ્લિમ અને શીખોના દૃષ્ટિકોણ એકબીજાથી સાવ અલગ છે. પણ મારો એક પ્રશ્ન છે. જો લોકો માત્ર તેમને જે ગમે તે જ યાદ રાખે, તો શું માનવીય યાદદાશ્ત પર આટલો ભરોસો કરી શકાય? તે પક્ષપાતી ન હોઈ શકે? ચોક્કસ હોઈ શકે.
પણ સામાજિક ઇતિહાસની સુંદરતા જ એ છે કે તેમાં કઈ તારીખે કયું યુદ્ધ થયું એના કરતાં લોકોએ એ ઘટનાને પોતાના હૃદયમાં કેવી રીતે અનુભવી તે સમજવું વધુ મહત્વનું છે. આ સ્મૃતિઓ જ તે સમયના અવિભાજિત પંજાબની સમન્વયવાદી સંસ્કૃતિને છતી કરે છે. હા, અને એ સમન્વયવાદી સંસ્કૃતિનું ચિત્ર કેટલું અદ્ભુત છે. શાહપુર ગામમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ લોકો જાણે એકબીજાના પૂરક બનીને જીવે છે. સૌથી નોંધનીય વાત એ છે કે આ ત્રણેય ધર્મના લોકો ઈશ્વરને પુકારવા માટે એક જ શબ્દ વાપરે છે, રબ. ખરું કહ્યું. હિન્દુ અને શીખ સ્ત્રીઓ મુસ્લિમ પીરોની મઝારો પર એટલી જ શ્રદ્ધાથી માથું ટેકવે છે અને મુસ્લિમો ગુરુદ્વારામાં જાય છે. લોહરી હોય કે વૈશાખી, આ ઉત્સવો કોઈ ધર્મના ન રહેતા આખા ગામના બની જાય છે. ધાર્મિક એકતાની સાથે આ સમન્વય સામાજિક અવકાશોમાં પણ દેખાય છે ને. હા, ગામના પુરુષો શાહજીના ઘરની પરસાળમાં એકઠા થાય છે, જેને બેઠક કે મજલિસ કહેવાય છે. ત્યાં હુક્કો પીતા પીતા ગામના પ્રશ્નોથી લઈને વૈશ્વિક રાજકારણની ચર્ચાઓ થાય છે. અને બીજી તરફ સ્ત્રીઓનો પોતાનો એક અલગ અવકાશ છે, જેને ત્રિંજન કહેવાય છે. અહીં યુવાન સ્ત્રીઓ રાતભર જાગીને ચરખો કાંતે છે, લોકગીતો ગાય છે અને પોતાના મનની વાતો ઢાલવે છે. પણ આ આદર્શ લાગતા ચિત્રની પાછળ અર્થવ્યવસ્થાની એક બહુ જ કડવી અને શોષણખોર વાસ્તવિકતા છુપાયેલી છે. ગામનું અર્થતંત્ર ખેતી અને પશુપાલન પર નભે છે. શાહ પરિવાર છે તે ગામનો વગદાર શાહુકાર છે. અને સામે છે ગરીબ મુસ્લિમ જાટ ખેડૂતો, જેમને ડગલેને પગલે લોન લેવી પડે છે. નવલકથામાં ખેડૂતોની દયનીય સ્થિતિ માટે એવો શબ્દ પ્રયોગ થયો છે કે જાણે તેમની ઉત્પત્તિ આગ અને પાણી વગરની હોય. આ જ એ આર્થિક અસમાનતા છે જે ધીમા ઝહેરની જેમ ગામની સાંપ્રદાયિક એકતાને કોરી ખાય છે. સાચી વાત. શાહુકાર અને ખેડૂત વચ્ચેનું આ આર્થિક શોષણ જ આગળ જતા સાંપ્રદાયિક તિરાડ બને છે. અને શાહ પરિવારની અંદર પણ આ સંઘર્ષ દેખાય જ છે ને. બિલકુલ. શાહજી પોતે સત્તા, પિતૃસત્તા અને મૂડીવાદનું સાક્ષાત સ્વરૂપ છે. જ્યારે તેમનો જ નાનો ભાઈ કાશી શાહ સત્તાથી અલિપ્ત રહી ગયે એક સૂફી, રહસ્યવાદી અને સાર્વત્રિક દયામાં માનતો આધ્યાત્મિક માણસ છે. એટલે ભૌતિકવાદ અને આધ્યાત્મિકતા વચ્ચેનો સીધો દ્વંદ્વ. અને આ ઘરમાં શાણીનું પાત્ર બહુ મજબૂત છે. તે શાહજીની બીજી પત્ની છે. લાંબા સમયની આકરી તીર્થયાત્રાઓ પછી તેને ત્યાં લાલી નામના પુત્રનો જન્મ થાય છે. પણ મને લાગે છે કે આ પુસ્તકમાં સૌથી વધારે રોમાંચક જો કોઈ વાત હોય તો તે છે આસપાસની સ્ત્રીઓનો કાયદાકીય વિદ્રોહ. પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓ ચૂપચાપ અન્યાય સહન કરતી હતી એવી આપણી જે માન્યતા છે તેને આ પાત્રો તોડી પાડે છે. હા, અદાલતી કેસના ઉદાહરણો. વિચારો કે એ સમયમાં કોઈ સ્ત્રી પોતાના હક માટે કોર્ટના દરવાજા ખખડાવે. મહેરીનું જ ઉદાહરણ લઈએ. તે પહેલા મોટા સરદાર સાથે પરણેલી હોય છે. વિધવા થયાના 3 વર્ષ પછી તે સમાજની પરવા કર્યા વિના ગણપત શાહ સાથે લગ્ન કરે છે. અને માત્ર લગ્ન નથી કરતી. સાસરી પક્ષ જ્યારે વિરોધ કરે છે ત્યારે તે અદાલતમાં જાય છે અને જીતીને બતાવે છે. અદાલતમાં તેનું નિવેદન છે, હું તનમનથી ગણપત શાહ સાથે વરી ચૂકી છું. જોકે કેટલાક વિશ્લેષકો માને છે કે તે પિતૃસત્તામાં ધકેલાઈ ગયેલી વૈધવ્યની કરુણતાનું પ્રતીક પણ છે. પણ તેની લડત અદ્ભુત છે. માત્ર મહેરી જ નહીં, બરકતી પણ એટલી જ નીડર છે. હા, બરકતી. તે શિક્ષુ નામના બાળકની માતા છે. હમ. છતાં તે તરીશા સાથે પરણી જાય છે અને પોતાના જ સગા ભાઈઓ સામે અદાલતમાં લડીને જીત મેળવે છે. આ સિવાય શેર સાથે પરણેલી ફતેહ અને સૈયદ સાથે પરણેલી લક્ષ્મી જેવા પાત્રો પણ આ સામાજિક કુરિવાજો સામેનો ખુલ્લો પડકાર છે. અને આ બધી આક્રમક સ્ત્રીઓની વચ્ચે એક બીજું બહુ જ ઊંડું અને જટિલ પાત્ર છે, રબિયા. રબિયા. હા, રબિયા ઘરમાં પેલા નાના બાળક લાલી માટે દાયણ અથવા આયા તરીકે આવે છે. પરંતુ ધીમે ધીમે આધેડ વયના શાહજી અને આ યુવાન રબિયા વચ્ચે એક અસ્વીકાર્ય આકર્ષણ ઊભું થવા લાગે છે. સાચું. રબિયાની મનોવૈજ્ઞાનિક ગૂંચવણ ખૂબ રસપ્રદ છે. તે કૃષ્ણા સોબતીની અન્ય નવલકથા મિત્રો મરજાનીની નાયિકાની જેમ પોતાની જાતીયતાને લઈને આક્રમક કે બોલ્ડ નથી. તેની વેદના તીવ્ર છે, પણ તે દબાયેલી છે. અને આ દબાયેલી જાતીયતા અને પીડાને વ્યક્ત કરવા તે બુલ્લે શાહની સૂફી કવિતાઓ ગાય છે. તેનું સૂફી સંગીત તેની મનોવૈજ્ઞાનિક મુક્તિનો માર્ગ બને છે. ખરેખર, પાત્રોની આખી એક વણજાર છે. દરવેશ, લાલાજી, તાયાજી, જંગીલાટ, બલૂચ,
ભારતીય ફૌજના જવાન, અંગ્રેજ અધિકારી, ભોળી, મહારાણી જેવી અત્યંત ખૂબસૂરત ફતેહ, મિયાં અલ્લાદત્તા ખાન, બેબેજી, ફકીર અને રાજા. બાપરે, આખું પંજાબ જાણે એક કેનવાસ પર ઉતરી આવ્યું છે. પણ આ પાત્રો માત્ર પોતાના ગામની નાની દુનિયામાં સીમિત નથી. બહારની દુનિયાનો મેક્રો ઇતિહાસ તેમના માઇક્રો જીવન પર સીધી અસર કરે છે. બિલકુલ. અને આ ઐતિહાસિક સમયગાળો બહુ જ અશાંત છે. આ વાર્તા 1905ના બંગાળના ભાગલા, પ્રથમ વિશ્વયુદ્ધ અને ગદર આંદોલનની વચ્ચેના સમયની છે. હા, જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે ત્યારે બ્રિટિશ લશ્કરમાં લડવા ગયેલા ગામના યુવાનોના મૃત્યુના સમાચારો આવવા લાગે છે. અને આ યુવાનોના શબ જોઈને ગામની સ્ત્રીઓ અને ખેડૂતોને અંગ્રેજ સરકારની શોષણખોર નીતિની અસલિયત સમજાય છે. લોકો હવે બ્રિટિશ કાયદાઓ સામે અવાજ ઉઠાવતા થયા છે. એટલે કે વિશ્વયુદ્ધની સીધી અસર ગામની પેલી બેઠક પર પડે છે. હા. જ્યાં પહેલા માત્ર ખેતી અને પાકની વાતો થતી, ત્યાં હવે આંતરરાષ્ટ્રીય રાજકારણ ચર્ચાય છે. 1913માં સેન ફ્રાન્સિસ્કોમાં શરૂ થયેલી ગદર પાર્ટી અને 1914ની પેલી કરુણ કોમાગાટા મારું જહાજની ઘટના, આ બધી જ વાતો બેઠકમાં ગરમાગરમ ચર્ચાઓનો વિષય બને છે. આ ચર્ચાઓ લોકોમાં સામ્રાજ્યવાદ વિરોધી અને રાષ્ટ્રવાદની ભાવના જગાડે છે. પણ બીજી તરફ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજકરોની નીતિ પણ સક્રિય છે. પેલો જે આર્થિક વર્ગભેદ હતો તેનું હવે ધાર્મિક ધ્રુવીકરણ થવા લાગે છે. અચ્છા. જે 1947ના લોહિયાળ વિભાજનની મનોવૈજ્ઞાનિક જમીન તૈયાર કરે છે. હા, આટલી ગહન ઐતિહાસિક અને સામાજિક વાસ્તવિકતાને લેખિકાએ જે ભાષામાં રજૂ કરી છે તે પોતે જ એક અલગ અભ્યાસનો વિષય છે. આપણે આગળ વાત કરી તેમ ભાષાને સુધારવાનું તેમણે ઇનકાર કર્યો હતો. હા. શરૂઆતમાં હિન્દીના કેટલાક વિદ્વાનોએ એમ કહીને આ પુસ્તક નકારી કાઢ્યું કે આમાં તો બહુ ગ્રામીણ અને અટપટી ભાષા છે. પણ વિવેચક મારિયોલા ઓફ્રેડી આ ભાષાકીય શૈલીને બહુ ઊંચો દરજ્જો આપે છે. એવું? હા. તેમના મતે આ કોઈ કાચી ભાષા નથી, પણ એક બહુભાષીય ગદ્ય છે. બહુભાષીય એટલે કેવી રીતે? તેમાં હિન્દીની સાથે પંજાબી, રાજસ્થાની, ઉર્દુ, ફારસી અને સંસ્કૃત ભાષાઓનું અદ્ભુત મિશ્રણ છે. વાહ! ભાષા અહીં માત્ર સંવાદ નથી, પણ સંસ્કૃતિનો ધબકાર છે. પુસ્તકમાં બુલ્લે શાહની કાફિયો છે, વારિસ શાહની લોકપ્રિય હીરના કિસ્સાઓ છે, શાહ લતીફની સિંધી પંક્તિઓ છે અને ત્યાં સુધી કે સંસ્કૃત શ્લોકો પણ સહજતાથી વણાયેલા છે. અને લોકગીતોનો તો જાણે ખજાનો છે. આલે ડબાલે મેરી ગુડ્ડિયાં જેવા ગીતો આખા વાતાવરણને જીવંત કરે છે. પંજાબની જે મૌખિક પરંપરાઓ છે તેને પણ લેખિકાએ અકબંધ રાખી છે. જેમ કે કિસ્સા કહેવાની પરંપરા, જેમાં વાર્તા સાંભળનાર વ્યક્તિ સતત હુંકારા આપે છે, જેથી વાર્તાકારનો ઉત્સાહ જળવાઈ રહે. બિલકુલ. આ ઉપરાંત સ્વાંગ એટલે કે વેશભૂષા ધારણ કરીને થતી રજૂઆત. લાલા બડ્ડે નામનું પાત્ર સૂર્ય, ચંદ્ર અને ચિનાબ નદીની કથાઓ આ સ્વાંગ સ્વરૂપે જ કહે છે. બરાબર. હવે જ્યાં આટલું બધું ઐતિહાસિક અને સાહિત્યિક વજન હોય ત્યાં વિવાદો તો થવાના જ. આ પુસ્તક સાથે 2 મોટા વિવાદો જોડાયેલા છે. સૌથી મોટો અને લાંબો વિવાદ કોપીરાઇટનો હતો. અચ્છા, પેલો 1984નો વિવાદ ને? જ્યારે પ્રખ્યાત લેખિકા અમૃતા પ્રીતમે હરદત્ત કા જિંદગીનામા નામનું પુસ્તક બહાર પાડ્યું ત્યારે કૃષ્ણા સોબતીએ તેમના પર કોર્ટ કેસ કર્યો હતો. હા, અને કૃષ્ણા સોબતીનો તર્ક બહુ જ સચોટ હતો. તેમનું કહેવું હતું કે જિંદગી શબ્દ સ્ત્રીલિંગ છે અને નામા શબ્દ પુલ્લિંગ છે. આ બંને વિપરીત શબ્દોને જોડીને એક નવો શબ્દ બનાવવો એ તેમની પોતાની બૌદ્ધિક સંપત્તિ છે. પણ એ કેસનું પરિણામ શું આવ્યું? આ વિવાદ દાયકાઓ સુધી ચાલ્યો અને છેવટે 2011માં કોર્ટે અમૃતા પ્રીતમના પક્ષમાં ચુકાદો આપ્યો. પણ બીજો જે વિવાદ છે તે અનુવાદને લગતો છે અને મને પર્સનલી તે બહુ જ રસપ્રદ લાગ્યો. 2016માં નીર કવલ મણી અને મોઈના મજુમદાર દ્વારા આ નવલકથાનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો. હા, અને આ અનુવાદની આકરી ટીકા થઈ હતી. કેમ ન થાય? પંજાબી અને હિન્દી લઈને અંગ્રેજીમાં ઢાળવામાં અનુવાદકો થાપ ખાઈ ગયા. દાખલા તરીકે ગામડાની પેલા હુક્કા અને ગપશપવાળી બેઠક માટે તેમણે અંગ્રેજી શબ્દ વાપર્યો કોમ્યુનિટી સેન્ટર. કમ્યુનિટી સેન્ટર શબ્દ સાંભળતા જ આપણને કોઈ શહેરી સિમેન્ટની ઇમારત યાદ આવે જ્યાં મીટિંગ થતી હોય.
ગામડાની બેઠકની જે જીવંતતા છે, ધુમાળો છે, લાગણીઓ છે, તે આ અંગ્રેજી શબ્દમાં સદંતર મરી જાય છે. ખરેખર આ તો આત્મા કાઢીને માત્ર ખોળિયું પકડાવા જેવી વાત છે. તો આ આખી ચર્ચાના અંતે આપણે કયા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ? નિષ્કર્ષ એ જ છે કે જિંદગીનામાં એ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ માનવ સંસ્કૃતિ અને અસ્તિત્વનો એક જીવંત દસ્તાવેજ છે. તે સાબિત કરે છે કે રાજકીય નકશા પર દેશોની સીમાઓ ભલે ખેંચાઈ જાય, ઐતિહાસિક દસ્તાવેજો ભલે બદલાઈ જાય, પણ પ્રકૃતિ અને માનવ જોડાણના મૂળિયા એટલે કે આ જિંદા રૂખ લોકોની સ્મૃતિઓમાં હંમેશા જીવંત અને હર્યાભર્યા રહે છે. અને આપણે બધા માટે આ સમજવું અત્યંત મહત્વનું છે, કારણ કે ઇતિહાસ માત્ર ભૂતકાળમાં જ નથી બનતો. આજે પણ આપણી આસપાસ રોજ નવો ઇતિહાસ સર્જાઈ રહ્યો છે. સાચી વાત છે. અને આ ઇતિહાસ માત્ર સરકારી ફાઇલોમાં જ નહીં, પણ આપણી રોજબરોજની વાતોમાં, આપણા વોટ્સએપ ગ્રુપ્સમાં અને આપણી સામુદાયિક સ્મૃતિઓમાં નોંધાઈ રહ્યો છે. એ વાતમાં કોઈ શંકા નથી. આપણો વર્તમાન એ આવતીકાલની નેમો હિસ્ટ્રી છે. તો ચાલો આ ગહન સત્ર પૂરું કરતા પહેલા એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે આપણે છૂટા પડીએ. જરા કલ્પના કરો, જો આજથી 100 વર્ષ પછી આપણા આજના આ ડિજિટલ, સોશિયલ મીડિયા અને ભાગદોડવાળા જીવન પર કોઈ નવો નામા લખાય, તો તેમાં કયા સત્તાવાર ઇતિહાસને ભૂંસી નાખવામાં આવશે? આજ એક નવા અને રસપ્રદ વિષય સાથે. આભાર. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.